આજે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાના નવા શિખરો સર કરી રહી છે, ત્યારે તેમાં વધુ એક ફિલ્મનો ઉમેરો થવા જઈ રહ્યો છે અને આ મૂવીઝનું નામ છે સતરંગી રે. એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશા સાથે ફિલ્મ મોટા શહેરથી લઈને નાના ગામડાના લોકોને પણ ગમશે તેવી છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય ભૂમિકામાં રાજ બસીરા જોવા મળશે, જ્યારે મુખ્ય અભિનેત્રી કથા પટેલે ખૂબ સરસ અભિનય સાથે મૂવીમાં 4 ચાંદ લગાવી દીધા છે. આ ફિલ્મના સાથી કલાકારોમાં ભાવિન જાની, રાગી જાની, પ્રશાંત બારોટ, મેહુલ બુચ, પૂંજા સોની, જિગ્નેશ મોદી જેવા ગુજરાતી ફિલ્મના નામી કલાકારો દ્વારા પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે અને તે લોકોને ખૂબ ગમશે. આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે આ ફિલ્મના પ્રમોશન અર્થે રાજ બસીરા, કથા પટેલ તથા અભિનેતા ધર્મેન્દ્ર જોશી સહિત ડિરેક્ટર ઇરશાદ દલાલ ઉપરાંત નિર્માતા વિપુલ ગાંગાણી સહિત ભાવનગર ખાતે પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી ફિલ્મ અંગે માહિતી આપી હતી. એ આખા ગુજરાતને વર્ણવી લે છે. જે આપણી સ્ટોરી રાજકોટથી સ્ટાર્ટ થાય છે, અમદાવાદમાં ગ્રો થાય છે આપણી સ્ટોરી, અને સાઉથ ગુજરાત પણ આપણું બતાવેલું છે, જેમાં સોંગ્સમાં અમે દમણ અને બારડોલીના ખૂબસૂરત દ્રશ્યો શૂટ કર્યા છે. ભાવનગરમાં અને ખૂબ જ મજા પડી ગઈ છે. એક તો તમારા ભૂંગળા બટાકા છે આટલા ફેમસ છે, એક ફેમસ કલાકે સતરંગી રે વિશેની વાત કરું તો એક પારિવારિક મનોરંજનભરી ફિલ્મ છે, જે ફિલ્મ તમને હસાવશે પણ, રડાવશે પણ, કેરેક્ટર્સ જોડે સહાનુભૂતિ પણ થશે, ઘણીવાર ગુસ્સો પણ આવશે, પણ પ્રેમ પણ એટલો જ અપાવશે કેરેક્ટર્સ તમને, એની અમારી ખાતર છે. એક સોશિયલ મેસેજ સાથે સરસ મજાની લવ સ્ટોરી છે. આપણું આખું ગુજરાત સતરંગીના 7 રંગોથી રંગાઈ ચૂક્યું છે, તો બસ તમે લોકો પણ તૈયાર થઈ જાઓ. સતરંગી રેના 7 રંગોમાં રંગાઈ જવા માટે તમને લોકોને ખૂબ જ મજા આવશે. આપણી ફિલ્મ જે હોય છે, હિન્દી હોય, ગુજરાતી હોય કે કોઈ પણ ભાષાની હોય, એ આપણા આખા સમાજનું એક પ્રતિબિંબ હોય છે અને એની અસર નાના મોટા વડીલ, છોકરા છોકરી, યંગસ્ટર, કોલેજ જતા હોય કે પછી જેમના મેરેજ થઈ ગયા હોય કે ના થયા હોય, બધા ઉપર એક બહુ ધારી અસર ઉપજાવવાની એક કોશિશ કરતી હોય છે ફિલ્મો. આપણી ફિલ્મે પણ કંઈક એવું નવો ચીલો ચાતરવાની કોશિશ કરી છે કે જેના કારણે જ્યારે તમે લોકો સિનેમામાં જશો અને થિયેટરની બહાર આવશો ત્યારે તમને એન્ટરટેનમેન્ટ તો મળ્યું જ હશે, પણ સાથે સાથે તમને એક નવી વિચારધારા પણ મળશે.